એને આપણે ફ્રૂટ કહીએ છીએ. ફળ તો આપણે ઘણા બધા જોયા છે, તમે અત્યારે ખાઓ પણ છો. હમણાં જ કેરીની સિઝન ગઈ. કેરીનું ફળ, નાળિયેરનું ફળ, દ્રાક્ષ, જાંબુ, તરબૂચ, શક્કરટેટી, આ બધા ફળ છે. તો ફળ એટલે શું? પહેલા શામાંથી બને આ બાબત આપણે થોડી સમજીએ. શ્રી કેસરનું ઉદાહરણ લઈએ. સ્ત્રી કેસરના 3 ભાગો ફરીથી રિપીટ કરીએ: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ બીજાશય છે, એમાંથી ફળ બને. બીજાશયનો વિકાસ થાય એટલે ફળ બને. હવે બીજાશયનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ બીજાશય પાકું બને. તો પાકું બીજાશય બરાબર ફળ. પાકું બીજાશય એટલે ફળ, અથવા બીજાશયના વિકાસથી ફળ બને છે. બીજાશયના વિકાસથી ફળ બને, અથવા પાકા બીજાશયને ફળ કહે છે. કેટલીક વખતે બીજની અંદર તમે જુઓ, ફળમાં બીજ આવેલા હોય છે. તો સવાલ એ થાય કે બીજ શામાંથી બને? બીજ શામાંથી બને? તો આપણે એક રચના જરાયુ વિન્યાસમાં ભણ્યા કે જરાયુ ઉપર શું જોડાયેલું હોય? અંડક. હવે અંડક જે છે એ વનસ્પતિઓમાં ફલન પામીને બનેલી રચના છે. તો એ અંડક છે એ વિકાસ પામે છે એટલે શું બને છે? બીજ. એટલે અંડકના વિકાસથી અંડક વિકાસ પામે એટલે બીજ બને. એ બે વસ્તુ થઈ. બીજાશય વિકાસ પામે, ફળ બને. અંડક વિકાસ પામે, બીજ બનાવે. ત્રીજી બાબત, જો સુધી આપણે આને બીજાશય કહીએ છીએ, બીજાશય, તો જે બીજાશયની આખી દિવાલ છે, ગોળ, આ આખી દિવાલ, તો એને આપણે કહીએ છીએ બીજાશયની દિવાલ. હવે જ્યારે બીજાશય ફળમાં પરિણમે છે ત્યારે બીજાશયની આ જે દિવાલ છે એ કાં તો સૂકી બની જાય છે અથવા માંસલ બને છે. તો બીજાશયની દિવાલમાંથી ફળની દિવાલો બને છે. શું કહીશું આપણે? બીજાશયની દિવાલમાંથી ફળની દિવાલો બને છે, જેને કહેવાય ફલાવરણ. શું કહીશું? ફલાવરણ. ફળના આવરણ. શામાંથી બને ફલાવરણ? ફળની દિવાલોને ફલાવરણ કહેવાય. તો ફળની દિવાલો શામાંથી બને છે? બીજાશયની દિવાલમાંથી. આ બધી વિકાસની પ્રક્રિયાઓ છે, સમજો. બીજાશય છે વિકાસ પામીને ફળ બનાવે છે. એમાં રહેલા અંડકો વિકાસ પામીને બીજ બનાવે છે. જ્યારે આ બંને વિકાસ પામે છે ત્યારે બીજાશયની દિવાલ છે એ શું બનાવે છે? ફળની દિવાલ. અને ફળની દિવાલને આપણે શું કહીશું? ફલાવરણ. યાદ રાખો, ફલાવરણો છે એ 3 હોય. સૌથી બહારનું છે એને કહેવાય બાહ્ય ફલાવરણ.
વચ્ચે હોય એને કહેવાય મધ્ય ફલાવરણ અને સૌથી અંદરનું જે હોય એને કહેવાય અંતઃ ફલાવરણ. કોઈ પણ ફળમાં 3 ફલાવરણ, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. આ બધા જ ફલાવરણો એમની લાક્ષણિકતાઓ ના આધારે ફળના પ્રકારોમાં ભાગ લે. આપણે નહીં કહેતા કે અમુક ફળ સૂકા ફળ છે, અમુક છે માંસલ છે, અમુક છે રસવાળા છે, અમુક છે જેમાં રસ બિલકુલ ઓછો છે, એકદમ સખત છે. આ બધાનો આધાર કોના ઉપર છે? 3 ફલાવરણો ઉપર. તો આ 3 ફલાવરણો કેવા હોય એના આધારે ફળના પ્રકારો પડે. ફળના પ્રકારો આમ તો બહુ લાંબી થિયરી છે, પણ અહીં આપણી ટેક્સ્ટબુકની અંદર ફળના પ્રકારો માત્ર 2 આપેલા છે. તો એ ફળના પ્રકારો આપણે સમજીએ. એ પહેલા આપણે એક ઉદાહરણ લઈએ ફલાવરણ સમજવા માટે. કેરીનું ઉદાહરણ લઈએ. કેરી. ચાલો એમાં આપણે ફલાવરણ સમજીએ. સૌથી પહેલા બહારનું ફલાવરણ. કેરીનો જ્યારે આપણે રસ કાઢીએ છીએ ત્યારે કયું ફલાવરણ છોલીને દૂર કરીએ છીએ? જે છોલીને દૂર કરીએ છીએ એ એનું કયું ફલાવરણ છે? બાહ્ય ફલાવરણ. એટલે કે સૌથી બહારનું ફલાવરણ છે. કેવું છે એની વાત પછી કરીએ આપણે. ચલો ત્યાર પછી કેરીની અંદર ગોટલો હોય છે. ગોટલો આપણે નામ આપ્યું છે, ગોટલો કરીએ છીએ, બરાબર છે, જે કરીએ છીએ બરાબર છે. પણ ગોટલાની જે દિવાલ છે એ એનું અંતઃ ફલાવરણ છે. અંતઃ ફલાવરણ. અને આ 2 ફલાવરણ વચ્ચે જેમાંથી આપણે રસ કાઢીએ છીએ કે ટુકડા કરીને ખાઈએ છીએ, કે આ જે ફલાવરણ છે ખાવા લાયક, એ એનું કયું છે? મધ્ય ફલાવરણ. ઓકે. એટલે કેરી જે છે એમાં તમે જુઓ કે બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ આ બંને કેવા હોય છે? માંસલ અને રસવાળા, ફ્લેશી હોય છે. એને તમે કાપો કપાઈ જાય, દબાવો દબાઈ જાય એવા હોય છે. જો ફળની અંદર ફળના પ્રકારો જે છે એ સમજી લો, તો જો આ બંને ફલાવરણ એ સામાન્ય રીતે માંસલ હોય તો આવું જે કેરીનું ફળ છે, કેરીનું ફળ એને આપણે કહીશું અનસ્ટીલા ફળ. અથવા એને કહીશું માંસલ ફળ. હવે કેરી એક એવું ફળ છે કે જે એક જ બીજાશયમાંથી બનેલું હોય અને એક જ બીજ હોય એવું ફળ છે. એટલે એને આપણે અનસ્ટીલા ફળ કહીએ છીએ. એટલે ફળનો પ્રકાર ફલાવરણો માંસલ હોય, રસવાળા હોય તો માંસલ ફળ, બાહ્ય અને મધ્ય બંને ફલાવરણો જો રસવાળા હોય તો અનસ્ટીલા ફળ. તો બીજો ફળનો પ્રકાર કયો? ચલો આપણે ઉદાહરણ લઈએ
નાળિયેર. બધાએ જોયેલું છે. બે પ્રકારના નાળિયેર જોયા છે તમે. એક સૂકું નાળિયેર, જેને છોલીને આપણે વધેરીને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ. અને બીજું એ જેમાંથી બન્યું છે એ લીલું નાળિયેર. તો અહીં લીલું નાળિયેર આપણે લઈએ. લીલું નાળિયેર. તો જો નાળિયેર લીલું હોય તો એની ફરતે લીલું પડ હોય છે, પાતળું પડ. એ એનું બાહ્ય ફલાવરણ છે. બાહ્ય ફલાવરણ. ઓકે. બાહ્ય ફલાવરણ લીલું હોય છે, જેને તમે તોડી શકો છો, પાતળું હોય છે. ત્યાર પછી તમે જો રૂસાવાળો, રેસાવાળો ભાગ આવે છે અહીંયા. આ ભાગ. લીલા નાળિયેરની અંદર આ રેસાવાળો ભાગ છે એ પણ ખાવા લાયક હોય છે. તો એ કેવું હોય છે? એ પણ માંસલ. કયું ફલાવરણ થયું? આ મધ્ય ફલાવરણ. પણ તમે જુઓ અંદરનું ફલાવરણ, જેને આપણે નાળિયેરની કાચલી કહીએ છીએ, નાળિયેરની કાચલી, આ ભાગ કેવો છે? આ ભાગ સખત છે. તો સખત કેવું થયું? અંતઃ ફલાવરણ. બાહ્ય ફલાવરણ પાતળું, મધ્ય ફલાવરણ માંસલ રેસાયુક્ત, અને અંતઃ ફલાવરણ સખત. હવે આ નાળિયેર જ્યારે લીલું થાય છે, કેરીએ મોટી થાય છે, નાળિયેર પણ મોટું થાય છે, તો શું ફેર થઈ જાય છે? તો એના બંને ફલાવરણો, બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ બંને સખત થઈ જાય છે. કેરીમાં એવું થાય છે? ના. તો કેરીમાં બાહ્ય અને મધ્ય ફલાવરણ માંસલ જ રહે છે, એટલે એ ફળને આપણે કહીએ છીએ અનષ્ટિલા. અને મધ્ય અને બાહ્ય ફલાવરણ સખત બની જતા હોય તો એવા ફળને કહેવાય અષ્ટિલા ફળ. અષ્ટિલા. બે ઉદાહરણ યાદ રાખવાના છે. કેરી અને નાળિયેરમાં ફળ અષ્ટિલા છે, એટલે શરૂઆતમાં બંને ફળ કેવા હોય છે? અષ્ટિલા. આ પણ અષ્ટિલા અને આ પણ અષ્ટિલા. 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 તો બંને ફળ અષ્ટિલા છે, પણ એક કેવું છે? માંસલ, અને બીજું કેવું છે? સખત. તો કેરી અને નાળિયેર બંનેમાં જે સામ્યતાઓ છે ફળની બાબતોમાં, એ જ્યારે ફળ નાના હોય ત્યારે સમાન હોય છે, પણ પછી કેરીમાં બંને ફલાવરણો માંસલ જ રહે છે, નાળિયેરમાં પછીથી એ સખત બની જાય છે. તો આ બંને ફળ અષ્ટિલા ફળ તરીકે ઓળખાય. તો આ બંને ફળના અહીંયા ઉદાહરણ આપેલા છે. તો અંતઃ ફલાવરણ કઠણ હોય છે, નાળિયેર એ પણ અષ્ટિલ ફળ છે, જેમાં મધ્ય ફલાવરણ રેસામય હોય છે. ખ્યાલ આવે તમને? આ બંનેના ફલાવરણોમાં બે કોમન બાબતો. કઈ? બાહ્ય ફલાવરણ પાતળા બંનેમાં, અંતઃ ફલાવરણ બંનેમાં સખત, પણ મધ્ય ફલાવરણ કેરીમાં રસવાળું અને નાળિયેરમાં રેસામય. ઓકે. એટલે આ બંને ફળો આપણે શું કહીશું? અષ્ટિલા ફળ તરીકે ઓળખીશું. તો આ ફળના મેઇન બે પ્રકારો થયા. હવે એમ જો કેટલીક વનસ્પતિઓની અંદર જે ફળ ઉત્પન્ન થાય છે એમાં બીજ હોતા નથી.
તો આવા બીજ વગરના ફળ કયા? ચાલો યાદ કરો. બીજ વગરના ફળ છે એક તો દ્રાક્ષ, બીજું કેળા, ત્રીજું પાઇનેપલ. બીજ તમે જોયા આમાં? કેળામાં, દ્રાક્ષમાં, પાઇનેપલમાં. તો આ બધા ફળોની અંદર બીજ હોતા નથી. તો શું બીજ ના હોય અને ફળ હોય એવું બને? યસ, બને. જ્યારે બીજાશયમાંથી ફળ બનવાની શરૂઆત થાય એ વખતે બીજાશય ફળમાં પરિણમતું હોય છે અને અંડકનો વિકાસ થઈને બીજ બનતું હોય છે. પણ આ બીજાશય ઉપર એવા વનસ્પતિ અંતઃસ્ત્રાવો છાંટી દેવામાં આવે કે જેનાથી પેલો બીજ છે એ વિકાસ પામે એના પહેલા ફળ વિકાસ પામતું હોય છે. તો આવા જે બીજ વિહીન ફળ છે, બીજ વિહીન ફળ, તો આવા જે ફળ છે એને આપણે કહીશું પાર્થેનોકાર્પિક ફળ, અંગ્રેજીમાં પાર્થેનોકાર્પિક, અથવા એને કહીશું બીજ રહિત ફળ, અથવા એને કહીશું અસંયોગ ફળ. અસંયોગી ફળ, અથવા એને કહેવાય બીજ રહિત ફળ. આ મોસ્ટ ઓફ ફળમાં બીજ હોય પણ અમુક ફળમાં હોતા નથી. તો આવા ફળને આપણે કહીશું અસંયોગી ફળ. આપણી ટેક્સ્ટબુકની અંદર એના માટે શબ્દ વાપર્યો છે અપરાગિત ફળ. અને આપણે શું કહીશું? અપરાગિત ફળ. અથવા આના માટે ત્રીજો શબ્દ વપરાય અફલિત ફળ. અફલિત ફળ તરીકે પણ એને ઓળખવામાં આવે. તો આ રીતે ફળ મુખ્યત્વે બે પ્રકારના હોય: બીજવાળા, બીજ વગરના. બીજ વગરના ફળને કહીશું અપરાગિત કે અફલિત ફળ. અસંયોગી ફળ, બીજવાળા ફળ છે એને કહીશું ફલિત ફળ. અને બીજા વર્ણોના આધારે બીજના પ્રકારો જુદા જુદા પડે. અહીંયા આપણે એક જ પ્રકાર ભણવાનો છે, અષ્ટિલા ફળ. કયા ઉદાહરણ થશે અષ્ટિલા ફળના? કેરી અને નાળિયેર. ઓકે, તો આ થઈ બાબતો ફળનો વિકાસ, ફળની રચના, ફળના પ્રકારો. ઘણી બધી લાંબી થિયરી છે, યાદ રાખજો ફળની. પણ ફળ આપણી ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એના શબ્દો આ પ્રમાણે. આ આકૃતિ દોરતા શીખી જવાની. ફળની આકૃતિ દોરવાની પૂછાય તો તમારે આ દોરવાની, અને નાળિયેરની જો પૂછાય તો તમે આ દોરી શકશો, અથવા ટેક્સ્ટબુકમાં જે અડધું કાપેલું નાળિયેર છે એ દોરી શકશો. ઓકે, તો આ થઈ બાબતો ફળનો વિકાસ.